હારો હાર અમારે ગેસનો બાટલો વયો ગયો છે, કારણ કે કાલે રવિવાર નડી ગયો છે તે આજે અમારે રાતે ચૂલે રાંધવું પડ્યું ને અત્યારે ચૂલે રાંધવું પડે. જો વરસાદ વયો ગયો, વરસાદ ન આવે તે પહેલાં મારો રોટલો કરવાનો છે, તે હું રોટલો કરી નાખું છું. જો વરસાદ ન આવે તો વધારે સારું, નકર રોટલો અધૂરો રહેશે. જય માતાજી, કેમ છો બધા? મજામાં જશો. સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. આજે અમે 12:30 થઈ ગયા છે. અમારે ઢીંગીબેન જો સૂતી છે. ફાઇનલી જો અમારે રોટલો થઈ ગયો છે. જો મેં ચૂલામાં નાખ્યો છે. જો એ અહીંયા ઓસરીમાં છે તો એનું ધ્યાન રાખતી જાઓ, રોટલાનું ધ્યાન રાખતી જાઓ, બધું ધ્યાન રાખવું પડે ને દીદી જો અમારે સૂતી છે. જો હવે જાગવાની તૈયારી છે. દીદી એ દેવિકા જાગી માં દીકી. દાદા માં દીકી દાદા દેવિકા રોટલો કરી નાખ્યો ને તાવડી બરાબર. એમ તો મને રોટલા આવડે છે, મેં અહીંયા આવીને શીખ્યા છે. પેલા ન આવડતા, હવે આવડે છે રોટલા. પેલા તો મને રોટલી જ આવડતી. રોટલા બહુ મારા પપ્પાના ઘરે ઓછા ખાય છે, એટલે ઓછા બનાવતા આવડતા જ નહીં. પણ હું અહીંયા આવીને શીખી છું. રાજીએ થોડા શીખવાડી દીધા છે. કેમ છો કેતો બધું? હા દેવિકા જો હજી જાગી જ છે. હો સુઈ જાય ને જાગી જાય, સુઈ જાય ને જાગી જાય. હમણાં તો એને એવું જ હોય ને. વરસાદ બહુ જ અંધારો છે. જો કપડાં લેવા જોશે, નકર પલી જશે. અમારે દીદી બેનના તો જે આ નાખ્યા જ છે. જો કપડાં ધોયા. જો આ રોટલો થઈ ગયો છે, હજી સડે છે. જો વરસાદ ન આવી જાય ત્યાં સડી જાય તો વધારે સારું. વરસાદ ન આવ્યો એ પેલા મેં રોટલો કરી નાખ્યો છે. જો કેવો મસ્તીનો બનાવ્યો છે. જો આગળ આ ચોપડી દેશ ઘીમાં દુખ્યા થયા છે, બધું આરોવાર ભેગું થયું છે. એટલે શાક ચડી જાય ત્યાં ટીંગીબેનને હું મમ્મીને એવું કરાવી દઉં. ફાઇનલી રોટલો ને શાક ને બધું થઈ ગયું. ત્યાં જ વરસાદ આવી ગયો. જો આ વરસાદ આવ્યો તો મારે રોટલો ચડત જ નહીં. એ ભગવાનની દયા. તે પેલા મેં કરી નાખ્યો રોટલો. સાંજની તો ઉપાધિ નહોતી, અત્યારની જ ઉપાધિ હતી. ચૂલે રાખવું બહુ ઓલું થાય અત્યારે ચોમાસામાં, પણ રાંધવું તો પડે ને. ક્યાં ફસાણા છે કઈ ખબર પડતી નથી. ફોને નથી એની પાસે. લગભગ તો એ આવી જશે એટલે હું હવે ફાઇનલી જમી લઉં. તો 5:30 થઈ ગયું છે, તમે આવી જશે તો હવે આમાં જવાનું છે બાટો ભરાવા. તો હું છે ને હું જવાનું છું, ખબર તમને. જો ફાઇનલી ગેસનો બાટલો આવી ગયો છે. રાજુ આવ્યા જ નહીં તે લઈ આવ્યા છે. જો અમે ગેસનો બાટલા શરૂ પણ કરી નાખ્યો છે. જો એક બાજુ ભીંડાનું શાક કરી મૂક્યું છે, એક બાજુ ચા. રાજુ આવ્યા છે કે ચા મૂકી છે. મારા હાહુમાં લેવા ગયા છે. જો દડો જો મા દીકરો બે રમે છે. શું કરો છો? બેઠો છો તે કીધું મને ચા બનાવો. વાત કરી નાખી પછી ચા આવી નથી. બસ મૂકી જ છે. મૂકી હા, ચા પીવી છે એમ ને? એવું છે. હાલશે માતાજીની દયાથી. જો રાજુ ચા પીવે છે. જો મારા હાઉ પીવે છે. મારા માથે તો ડાયાબિટીસ છે તો ચા ઠપ કરે. બરાબર છે, ડાયાબિટીસ છે 300 આજુબાજુ. એની એક નવી દવા લાવ્યો છું. જો એ દવા આગળ પડી જાય ને તો એ તમને એ દવાનું નામ અને દવાથી કેટલો ફાયદો છે એ બધું તમને વિડીયો બનાવી કહીશ. એ દવા ક્યાં મળે છે, કેટલાની આવે છે, કઈ રીતે વાપરવાની છે ને. એ દવાથી ફેરફાર થાય ને. અત્યારે તો 25-30% ફેર છે, તો વધારે ફેર પડશે. અને આગળ પડી જાય કે પછી દવાનું નામ ક્યાંથી મળે છે, કઈ રીતે લેવાની ને કેટલાની આવે છે ને કેટલું હતું ને કેટલો ફાયદો છે એ રિઝલ્ટ થતા તમને હું વિડીયોમાં કહીશ. અત્યારે હું પેલા ચા પી લઉં, ચા ચડી જાય. તો હું ફોન ઘરે મૂકી જતો અને હેતલને કહી જતો કે તારી રીતે તું પ્રથમ અને દેવિકા મારા બા તમે જે કાંઈ આખો દિવસનું ડેલી રૂટીન હોય ને એનો આખો વિડીયો બનાવજો. આખો દિવસમાં શું કરો છો એ બધું રેકોર્ડિંગ કરીને બનાવજો. એટલે હું સાંજે આવી એડિટિંગ કરી અને વિડીયો અપલોડ કરી દઈશ. કેમ કે હજી છે ને હેતલને હજી 15 થી 20 દિવસ જ થયા છે અને દેવિકાને હજી 15-20 દિવસ થયા છે. અને ચોમાસાનું વાતાવરણ છે એટલે અમે બહારના વિડીયો નથી બનાવી શકતા. તો મહિનો હવા મહિનો થઈ જશે ને દેવિકાને પ્રથમને અને હેતલને બધાને બહાર નીકળે એવું થશે પછી આપણે બહારના વિડીયો બનાવશું. ત્યાં સુધી તમારે અમારા ઘરના વિડીયો જોવા પડશે.
તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળશું આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.